તારીખ 22/9/2025 ના પ્રથમ નોરતું, જે નોરતું માતા શૈલપુત્રી માતાને સમર્પિત છે. શૈલનો અર્થ થાય છે પર્વત અને પુત્રી એટલે દીકરી. હિમાલય રાજાના પુત્રી હોવાથી માતાજીના પ્રથમ સ્વરૂપનું નામ શૈલપુત્રી પડ્યું. માતાજીનું વાહન બળદ છે, જેથી એક નામ વૃષારૂઢા પણ માનવામાં આવે છે. માતાજીના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથની અંદર કમળનું પુષ્પ શોભી રહ્યા છે. શાસ્ત્ર મત અનુસાર શૈલપુત્રી માતાનો પૂર્વજન્મ દક્ષ પ્રજાપતિની ત્યાં પુત્રી સતી તરીકે થયો હતો, અને એ જન્મની અંદર શિવજીનું ન માન્યું અને પિતાને ત્યાં યજ્ઞમાં ગયા. ત્યાં શિવજીનું અપમાન સહન ન થતા પોતાના દેહને અગ્નિમાં હોમી દીધો, અને એ જ માતાજી બીજા જન્મમાં હિમાલય રાજાને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો. એ માતાજીનું નામ શૈલપુત્રી સ્વરૂપ ધારણ કર્યું. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃતશેખરા વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રે યશસ્વી. આપ સૌને જય માતા.